લાઈવ દર્દીના પ્રતિભાવોની વાત કરતા હોય છે દર વખતે, અને આ વખતે એક નવી વાત કરી છે અને નવી કામગીરી થઈ છે. 24 કલાક દરમિયાન 10 માતાઓ જેમને પહેલાં ઓપરેશન હતું એવી માતાઓને નોર્મલ સુવાડ કરાઈ છે, અને દરેક માતા અને બાળક સારું છે. તો એક ઈચ્છા થઈ કે ચલો બધા સાથે વાત પણ કરીને કારણ પણ જાણી પહેલાં કેમ ઓપરેશન થયું હતું અને એમની તબિયત કેવી છે પણ આપણે વાત કરીએ. આપણા ઇન્સ્ટા લાઈવના પ્રતિભાવ આપણા આ રીતે ચાલતા રહેશે, અને આની સાથે 10 માતાઓને સિઝેરિયન હોવા છતાં નોર્મલ સુવાડ કરાઈ છે 24 કલાકની કામગીરી દરમિયાન. આપણે દરેકની સાથે વાત કરીશું, અને કોઈ આપના પ્રશ્નો હોય તો આ જ્યારે લાઈવ જ્યારે જોડાય ત્યારે આપ એની અંદર કરી શકો છો. કાકી કયા ગામથી આવો છો? મેખર. બારિયા કાંતાબેન આવે છે, મેખરથી આવે છે. પહેલા શું હતું કાકી? સીઝર. આ વખતે નોર્મલ સુવાડ. પહેલા કેમ ઓપરેશન કર્યું હતું કાકી? ખબર નથી સાહેબ, મને ખબર નથી. પહેલા ઓપરેશન કર્યું હતું, બાળક ઊંધું છે એવું કીધું હતું, ફાઇલ ચાલુ હતી અને ફાઇલ ચાલુ હતી અને છેલ્લે ઓપરેશન કરેલું છે. આ વખતે નોર્મલ થઈ છે? નોર્મલ થઈ. સારું છે. બેનને કેવું છે બેન? સારું, કમ્પ્લેટ? રાજી. ચલો, આના પછી આવે છે સંગાડા સોનલબેન. કયા ગામથી આવો છો કાકી? મોરવાથી આવો છો. પહેલા શું હતું? પહેલા બાળકનું સંડાસ કરી દેલું ને એટલે ઓપરેશન કરવું. આ વખતે સારું છે બધું. નોર્મલ થઈ. બેબી આવી છે? હા, બેબી સરસ છે એકદમ, અને મોટી બેબલી બી સારી છે. સારી છે તું? કમ્પ્લેટ? બસ. એટલે બીજી માતા. અને પછી ઈલાબેન આવ્યા છે. કયા ગામથી આવો છો? આનંદપુરી. પહેલા લુણાવાડા સીઝર કર્યું હતું. આ વખતે નોર્મલ કરાય. લુણાવાડા સીઝર થયું હતું, બાબો આવ્યો છે, નોર્મલ કરાય છે આ વખતે. ચલો વાંધો નહીં. નૈનાબેન અમારે 3 દવાખાના ફરીને આવ્યા છે, બરાબર. 3 દવાખાનાની વાત, 4થું દવાખાનું મારું છે. તો એમના મોઢે જ એમની વાત સાંભળશું કેમ અહીંયા આગળ આવવું પડ્યું ને કેમ પારકી માતાને પોતાની માતા કરી છે. મારે બાળક આડું હતું, તે ડિલિવરી દુખાવો થાય ને તે ઉપર લેવું પડે એવું કીધું હતું. તમે ડિલિવરી દુખાવો થયો તો અહીંયા આવી ગયા. અહીંયા શું થયું? નોર્મલ થઈ ગઈ. ચલો, એમને નોર્મલ થઈ ગઈ. બેબી આવી છે અને કાકી પણ રાજી છે. સારું છે ને બાળક? જો જાડું પાડું એકદમ કમ્પ્લીટ. અને મશીનથી સુવાડ કરાવડાય છે. અટકી ગયું હતું બાળક, તેમ છતાં નોર્મલ કરીને જો હુષ્ટ બાળક છે, એકદમ અંદર દેખાતું હોય ને કદાચ. સરસ. એના પછી અમારી પાસે આવે છે ડિમ્પલબેન આવે છે ખાખરિયા. પહેલા શું હતું કાકી? સીઝર કર્યું હતું. આ વખતે નોર્મલ. સીઝર સારું બોલતા બીક લાગે છે, કરતા સીઝર બોલતા હોય ને દર્દીને થોડું એવું થાય કે સીઝર બોલું કે નહીં બોલવું એમ. આ વખતે શું આવ્યું કાકી? છોકરો. સારું છે? લાગતું હતું નોર્મલ થાય? અમને ખબર નહીં લાગતી. નથી લાગતી? બીક લાગતી હતી કાકી, ટેન્શનમાં હતા. નોર્મલ સ્વર કરી દી. સારું છે ને બાળક? બેન સારું તારે? કમ્પ્લીટ? બેન અમારે બોલે એવી છે. કેવું રહ્યું બેટા આ વખતે અહીંયા આગળ આવ્યા તો? સારું છે. પહેલા ઓપરેશન કેમ કર્યું તું? પહેલા ઓપરેશન બાળક એટલે દુખાવો નહીં થતો એવું કીધું હતું, એટલે આ વખતે થઈ ગયું કમ્પ્લીટ. નોર્મલ સુવાડ થઈ? પહેલા ઓપરેશન હતું? સારું. એવું સાંભળ્યું કે નોર્મલ સુવાડ થાય એવું? નતું સાંભળ્યું, પણ વિડીયામાં જોયું હતું. વિડીયામાં જોઈએ. સાચું હોય કે ખોટું હોય? સાચું હે. કોણે કીધું એવું? સારું. મેસ કરાયું છે કે? ચલો વાંધો નહીં. અમારે જેઠા કાકા ગામથી શહેરા બાજુથી આવ્યા છે, માજી આવ્યા છે. અને પહેલી ડિલિવરી છે, બાબો છે, અને ત્યાં દવાખાના લઈ ગયેલા, પણ ત્યાં એવું કીધું કે દુખાવો નથી ઉપડ્યો અને પાણી નથી પડ્યું, એટલે હજુ વાર છે એવું કહ્યું. પછી અમે વિડીયો જોયો એટલે અહીંયા આવ્યા. આ બાળક અટકી ગયું હતું, તેમ છતાં મશીનથી નોર્મલ ડિલિવરી કરાવડાઈ છે. અને અમિતાબેન છે રેણા મોરવાથી. બાળક આ બી સારું છે. કાલે બધા આખા દિવસમાં બાળક બધા લગભગ 3 કિલોની ઉપરવાળા જ બાળક આવ્યા છે. 3, 3.5 કિલો, 4 કિલો આવા બાળકો જ આવ્યા છે. સ્પેશિયલ રૂમમાં જતા રહેજો, તૈયાર કરજો આંખનો છોટો બંને. એના પછી નેન્સીબેન આવ્યા છે. બીપી વધારે હતું. જાલોદથી આવો છો? શું તકલીફ હતી? બીપી વધારે હતું. પછી જાડસમાં કાઢતા હતા. અમે વિડીયો હોસ્પિટલનો દેખીને અહીંયા જાડસમાં નોર્મલ થઈ? હા, નોર્મલ થઈ. બેનને સારું છે? બેન હારું રાજી હો? કમ્પ્લેટ? પાકું જીવે છે? જીવતી છે બેન. બીપી વધારે હતું તેમ છતાં નોર્મલ સુવાડ થઈ અને સારું છે. તો આ બધી માતાઓ છે. ગઈકાલે 4 સિઝરનવાળી માતાઓ એમને જેને રજા આપી દીધી સાંજે. બીજી 4 માતાઓ અહીંયા આગળ છે જેમને સિઝરમાં નોર્મલ કરાવડાવી. એક આ બેન છે,
આપણે ખાખરિયાથી આવ્યા, એક બીજી માતા છે જે આપણી પાસે આનંદપુરીથી આવી છે, એક બીજી માતા છે મોરવાથી આવ્યા છે, અને એક બીજી માતા મેખરથી આવ્યા છે. બીજા 2 કેસ છે, એક અમદાવાદથી આવ્યો છે કેસ આપણી પાસે, એ આપણી પાસે નીચે છે. અને આ બધી માતાઓને બાળકોનું બધું સારું છે. બીજી અમદાવાદને જે ગાંધીનગરથી આવેલા છે એમની સાથે પણ આપણે વાત કરશું. ગાંધીનગરથી પણ એક દર્દી આવ્યું હતું, એમને પહેલાં નોર્મલ સુવાડ કરી. બધાને રજા આપી દેશે કાકી, બરાબર છે? ધ્યાન રાખવાનું છે, બાળકનું ધ્યાન રાખશું અને માતાનું ધ્યાન રાખશું, અને બાળકોનું ધ્યાન રાખશું. અઠવાડિયા પછી ફરીથી બતાવવાનું છે. આવજો. એટલે બીજી 2 માતાઓ છે સ્પેશિયલ રૂમમાં છે, અને એમને પણ પહેલાં સીઝર હતું, નોર્મલ સુવાડ કરાવડાવી છે. તો કામગીરી જ્યારે કરતા હોય તો ત્યારે સારી રીતે કામગીરી કરીને ચાલવાનું. નમસ્કાર બેન, કેમ છો? ક્યાંથી આવો છો તમે? ત્યાં ભમરીથી આવો છો? હા, આશા વર્કર છે અમારા ભમરીના, અને આવતા હોય છે નોર્મલ સુવાડ કરાવવા માટે. અને રાજી હો બધા? આ બધા ખુશમાન ગેલમાં હોય, મજા આવે. હવે આપણે જઈએ સીઝરવાળાને ત્યાં. બેન, ક્યાંથી આવે છે તું? લીમખેડાથી. પહેલા શું હતું? સીઝર હતું. હમણાં નોર્મલ. નોર્મલ ડિલિવરી થઈ. બાળક સારું છે? તારે કેવું છે? મારે બી સારું. કમ્પ્લીટ છે? સારું. અમદાવાદથી આવેલા છે અમારા ભાઈ છે એમના, બરોબર છે, અને આ દર્દી છે અમારું. ક્યાંથી આવ્યા બેન? અમદાવાદથી આવ્યા. અહીંયા આગળ સંતરાપુરમાં કોણ ઓળખે આપને? કોઈ નહીં, રીલ જોઈને જ આવ્યા હતા. રીલ જોઈને. પહેલાં શું હતું? પહેલાં સી સેક્શનમાં બાબુ હતો, અને સર અહીંયા એટલે પછી નોર્મલ ડિલિવરી કરી. નોર્મલ ડિલિવરી કરી. નોર્મલ કરી. કેવો અનુભવ? બહુ ખૂબ સારો રહ્યો એમ. સર પૂરેપૂરી 100%ની મહેનત કરે છે, અને જે કહે છે પૂરું પાર લાવે છે એમ. મારું તો કન્ડિશન બી ખરાબ હતી ને હું હિંમત બી હારી ગઈ હતી, પણ સર નહોતા હાર્યા. એમને જે કહ્યું ને એ પૂરું કરીને જ બતાવ્યું એમ. અનુભવ સારો? અનુભવ બી સારો, ડૉક્ટર બી સરસ, સ્ટાફ બી સરસ, બહુ સરસ એમ. તમે કેમ દિવાલ ઉપર મુક્કા માર્યા કાલે? એટલે મારાથી પેન સહન નહોતું થતું, એટલે પછી દિવાલ પર મુક્કા વાગી ગયા હતા. સખતનું પેન થતું હતું. 3 દિવસથી સર પણ મહેનત કરતા હતા, સ્ટાફ પણ મહેનત કરતો હતો, પણ કશું ફરક નહીં. સરે જે એમનો પ્રયાસ કર્યો એ પૂરેપૂરો કર્યો, અને સફળતા બી નહીં મળી. પણ સખતનો પેન હતો, અને હિંમત બી હારી ગઈ હતી, કેમ કે જે મુખ જોતું હતું એ મુખ નહોતું ખોલતું. પણ સરે એમની પૂરી મહેનત લગાવી અને મને નોર્મલ ડિલિવરી કરી. બરાબર. કેટલા વજન કેટલું છે બાળકનું? બાળકનું વજન 4 કિલોની આસપાસ છે. મારું વજન બી 93 કિલો છે, ને એમાં બી સરે નોર્મલ ડિલિવરી કરેલી. બરાબર. એટલે 4 કિલોનું બાળક. પહેલાં સીઝર હતું? પહેલાં સી સેક્શન હતું, ને એમાં બાળકનું વજન મારે ખાલી 2 કિલો 200 ગ્રામ હતું. અને અમદાવાદમાં જે મારા ફાઇલને ચાલતી હતી ત્યાં 2 કિલો 200 ગ્રામ, અને શરૂઆતમાં તો એમ જ કહ્યું હતું કે નોર્મલ થશે એમ. પણ જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યો તો એમને કીધું કે ફિટલને કે ગળામાં નાળ ભરાઈ ગઈ છે, તો કે તમારું નોર્મલ નહીં થાય, સી સેક્શન જ થશે. એમને એવું કહ્યું હતું. પછી અને એમને સી સેક્શન જ કર્યું 2 કિલો 200 ગ્રામ બાળકમાં. અને અહીંયા સર 1 નહીં 2 નહીં 3 4 આંટીવાળા બાળકને બી નોર્મલ ડિલિવરી કરાવે છે. ખબર છે એમ? 4 આંટીવાળા નોર્મલ થાય? હું ઇન્સ્ટાગ્રામમાં રીલ સરની પહેલેથી જોતી જ હતી, પણ છેલ્લે એક વખત મેં ચાન્સ લગાવી દઈએ, અને એ મારા માટે સારું નીવડ્યું એમ. તમારા ઘરવાળા શું કહેતા? તમે અમદાવાદથી અહીંયા આગળ આવ્યા, અને શું બીક હતી બંને વસ્તુ? એટલે એમને એમાં, એટલે કોઈ બી વ્યક્તિને પહેલાં વિશ્વાસ ના થાય. વિશ્વાસ જરૂર, કે બધે જ પૈસા લઈ અને કાપકૂપ જ કરતા હોય, કોઈ ભગવાન જેવા ડૉક્ટર ના હોય એમ. તો બીક હતી. મેં કીધું કે અહીંયા પણ આવી અને અહીંયા બી સી સેક્શન થશે તો મારે તો લાઈફ ટાઈમ સાંભળવાનું જ થશે, પણ એવું નીવડ્યું નહીં, અને મારું નોર્મલ થયું. નોર્મલ થઈ ગયું. બાબો આવ્યો છે, અને સરનો ખૂબ ખૂબ આભાર. સ્ટાફ પણ સરસ છે, સર બી સરસ છે. ભગવાનનું રૂપ જ કહીએ ને તો ચાલે એમ. સારું. પણ અહીંયા ગમ્યું ખરી? સંતરામપુર અમારું ગમ્યું કે નહીં ગમ્યું? સરસ સરસ છે. સરસ છે. એમના હસબન્ડથી વાત કરશું. બરાબર છે. લવ મેરેજ છે અમારે હસબન્ડને, અને અહીંયા આગળ આવ્યા, આશા લઈને આવ્યા હતા. 2 વખત જ આવ્યા છે, ત્રીજી વખત તો દાખલ થવા જ આવી ગયા હતા. અને આપણી વાત કરશું. સન્ડે અમે તો નક્કી કર્યું વેનસડે સીઝર કરાવવાનું.
તો રીલ જોઈ મોબાઈલમાં રીલ જોયા પછી નક્કી કર્યું બોલે અહીંયા જવું છે. મેં કીધું આવી રીતના ત્યાં તો હવે શું છે શું નહીં આપણે ત્યાં ઓળખતા બી નથી કોઈને કોણ છે ત્યાં, તો પણ મને જીદ કરીને અહીંયા લઈને આવીએ. જીદ એણે હા કરી જીદ એણે કરી બોલે તમારા સીઝર કરાવવાનું હા, હતું. હા પછી બોલે કે જતા આવીએ. મેં સારું જતા આવીએ. મમ્મીને વાત કરી, મમ્મીએ કીધું બોલે નોર્મલ થતું હોય તો સારું છે ને, એનું પણ પાછળનું જીવન સારું રહી. પછી તો પછી આવ્યા અમે લગભગ 11-11:30 વાગે આવ્યા અહીંયા અમદાવાદથી. તો સરે પણ રિસ્પોન્સ સારો આપ્યો હતો એ ટાઈમે, અને એમને કહ્યું બોલે નોર્મલ કરાવશું આપણે, ગેરંટી પણ લીધી એમને. પછી એમને ટ્રુ સ્ટોરીનો ટાઈમ આપ્યો, બોલે આ ટાઈમે તમે આવજો. આવ્યા અમે, આવીને પેન બેનને નહોતું તો પેન પણ ચાલુ કરાવ્યું. લાસ્ટ ટાઈમ તો એવું મુમેન્ટ એવી હતી ને, તો મેં પોતે કીધું બોલે સીઝર કરો. હવે ડૉક્ટરને મેં પોતે ફોન 2 કર્યા કે સીઝર કરો, આનાથી નહીં રહી શકતી. સ્ટાફે બહુ સપોર્ટ કર્યો. સ્ટાફે કીધું ના અમે ત્યાંથી તમે આવ્યા કેમ અહીંયા, નોર્મલ માટે જ આવ્યા છો ને, તો નોર્મલ કરાવશું. તો એ ઘડીએ પછી 4:15 વાગે સમથિંગ એમને નોર્મલ થઈ ગઈ ડિલિવરી. બાળક ખૂબ હેલ્ધી છે, માં પણ હેલ્ધી છે, અમે પણ ખુશ છીએ અહીંયા આવવાથી. કયા ગામથી આવો તમે? અમદાવાદથી આવીએ. કઈ રહો અમદાવાદમાં? મણિનગરમાં. તો મણિનગરમાં તો ઘણા બધા દવાખાના છે, પણ ત્યાં ગાડી સીઝર જ કરે. એવું? અને અહીંયા નોર્મલ કરવાનું હતું એટલે અહીંયા લઈને આવ્યા અમે. 4 ફાઇલ ચાલતી હતી ત્યાં આગળ. એને અહીંયા નોર્મલ કરવું. 4 ફાઇલ ચાલતી હતી ત્યાં આગળ. હરેક મતલબ બધા જ કહેતા હતા બોલે પહેલું સીઝર છે તો બીજું સીઝર જ થશે. કોઈ પણ હિસાબે નોર્મલ ના થાય એ વસ્તુ. અને આખા અમદાવાદમાં આ વસ્તુ ખબર છે કે બોલો નોર્મલ થતું જ નહીં. બીજી વાર એકવાર સીઝર થાય ને એના પછી બીજી વાર નોર્મલ ના થાય. બધાની મેન્ટાલિટી ત્યાંની આ થઈ ગઈ છે. તો પણ અમે અહીંયા આવ્યા ને અમને હવે ખબર પડી કે સીઝર પછી પણ નોર્મલ થાય છે. પછી સગાને વાત કરી ખરી? ઘણા લોકોને વાત કરી, એ લોકોને પણ એ આશ્ચર્ય લાગે બોલે આવી રીતના થાય છે. સગાને વિશ્વાસ ના આવે. ઘણા લોકો હવે રેફરન્સ પણ લેશે, બોલે આવી રીતના ક્યાંથી કરાય, ના તો આવશે પણ ત્યાંથી. જો આવી કામગીરી હોય, એવું નથી કે આપણા અહીંયાના વિસ્તારના લોકો હોય એમની જ સુવાવડ થાય. બધાની સુવાવડ નોર્મલ થઈ શકે. બધાનું શરીર એક જેવું જ હોય છે, ભગવાને એક જેવું જ બનાવ્યું છે. દરેકને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, એક માથું આપ્યું છે, એક દિલ આપ્યું છે, અને એક માનવતા માટે દિલ ધડકતું હોય તો બધું સારું થાય. અને આ બેને મને ઘણી બધી વાત કરી. અમે બંને એકલા હતા, બાળક બતાવવા ગયા ને ત્યારે અમે કલાક બેસીને સવારે વાત કરી. અને એને ઘણી બધી એવી વાત કરી કે મને એમ એકવારનું એમ આંખો ભીની થઈ ગઈ કે ચલો કંઈક સારી કામ કરીએ છીએ. એણે એવું કીધું કે તમારા ભગવાનનો તમને બહુ જ મોટો આશીર્વાદ છે, ને તમારે કોઈક શક્તિ છે જે કામ કરે છે, બાકી એ બધું શક્ય ના હોય. 4 કિલોનું બાળક હોય અને પહેલાં સીઝર હોય એ નોર્મલ તો ના જ થાય. કોઈ ડૉક્ટરજીને પૂછું કે 4 કિલોનું બાળક છે સીઝર છે નોર્મલ કરાવો તો શું જવાબ આપે છે એ બધાએ પૂછવું. આપણે 90 જણા લાઈનમાં છે તો 90 જણા પૂછે તો ખબર પડે, લગભગ જવાબ ના જ આવશે. એની ગેરંટી હું તમને આપું. પણ જ્યારે ભગવાન સાથે હોય, જ્યારે આપણી ભાવના સારી હોય, જ્યારે આપણી ઈચ્છા સારી હોય, જ્યારે આપણી ઈચ્છા શક્તિ હોય કે ના આપણે નોર્મલ સુવાવડ કરાવી છે. આપણે કેમ કરાવીશ નોર્મલ સુવાવડ? કે પહેલી સુવાવડમાં ઘણી બધી તકલીફ બેને પડી હતી, તો આ વખતે તકલીફો આપણને ના પડે. એ બેન સારી રીતે કામ કરી શકે. અને શરીર આટલું વાધું હોય તો એને પાકા બી ગઈ વખતે પાકી ગયા હતા અને ઘણું બધું થયું હતું. તો આ વખતે એને એ બધી મગજમારી નહીં ને એનું કામ કરતી થાય. એટલે આવી ભાવના જ્યારે લઈને બેસીએ ત્યારે ખરેખર કુદરત પણ મદદ કરતી હોય. અને કે ઘણી બધી વાતો કીધી, એની કદાચ હું રીલ બનાવીશ ને તો હું મૂકીશ બી ખરી. પણ આવી રોજ કામગીરી થતી હોય ને આવી રોજ વાતો આવતી હોય. 3 કિલોમાં જ ના પાડે છે એવું રોયલભાઈ કહે છે કે 4 કિલોનું બાળક છે આપણે, અને એ બાળક બી હું તમને બતાવીશ. એટલે મજા આવે. કુદરત જ્યારે સાથ આપે, ભગવાન જ્યારે સાથ આપતો હોય ત્યારે તમને મજા આવે. ખરેખર કામ કરવાની બી મજા આવે અને બાળક પણ જોવાની મજા આવે. જો આ તમને સરસ બાળક છે. હવે અહીંયા છે આપણે વજન લખતા હોઈએ છીએ, અને જાડું પાડું બાળક છે આવું સરસ, અને બાબુ આવ્યો છે એમને સરસ પાછો. એટલે એ રાજી, આપણે રાજી, બધા રાજી. અને આવું મસ્ત પેકિંગ કરીને હાલવાનું પાછું, જેવું તેવું નહીં હાલવાનું. આશાનું કિરણ એમ કહીને એમની આશા છે ને એ મરવા નહીં દેવાની કોઈ દિવસ. એટલે આશા જ્યારે લઈને આવતું હોય આપણી પાસે ને આપણે એમની સારું કામ કરી આપીએ તો એમાં મજા આવે. ફરીથી એ લોકો પાછા અમદાવાદ જશે અને મારું ગામ ગાંધીનગર છે. કાલે એક ગાંધીનગરનું દર્દી વળાવ્યું આપણે નોર્મલ ડિલિવરી કરાવીને, આજે એક અમદાવાદનું વળાવ્યું. એટલે હવે છેલ્લે એમ કહે છે કે સાહેબ અહીંયાથી દવાખાનું હવે છે ને ત્યાં શિફ્ટ કરી દો, પૈસા અમે તમને આલી દવાખાનું બનાવવાના.
અને મેં કીધું મારા આદિવાસી ક્યાં જાય અહીંયાથી હું જતો રહીશ તો. એટલે વાતો એવી આવે છે અને ઘણા બધા જગ્યાએથી ઓફર પણ આવે છે કે તમે ત્યાં આવતા રહો, અહીંયા આગળ ના રહો. પણ તેમ છતાં આપણે એ બધી ઓફરને ના પાડી જાકારો આપીને આપણે અહીંયા આગળ છીએ અને અહીંયા જ રહેવાના છીએ, પરંતુ કરીએ છીએ કામગીરી. એટલે આવી વાત છે. આપ સૌને ઇન્સ્ટા લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. આવી જ વાત છે અને આવી વાતો આપણે કરતા રહીશું અને આ વાત આપણે જેટલું બને એટલું આગળ મોકલશું. જે કોઈના જે પ્રશ્નો હોય એ ઇન્સ્ટા લાઈવમાં જ્યારે અપલોડ થાય એની અંદર આપણે કરશું. ખૂબ ખૂબ આભાર. અને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો એક વખત અવશ્ય દવાખાનાની મુલાકાત લઈ શકો છો, તો આપણે જે સચોટ સલાહ છે આપને આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી સાથે જય જોહર, જય આદિવાસી. અને એક ગૌરવની વાત કહેવાય કે જે આગળ પડેલો વિસ્તાર છે, આગળ પડેલો એટલે વિકાસ થયેલો, અમદાવાદ, બરોડા, મુંબઈ, દિલ્હી, આ બધું બની ગયેલું, આપણાથી ઘણું આગળ છે. એ વિસ્તારને આજે આદિવાસી વિસ્તારની અંદર કામ કરાવવા માટે આવવું પડે છે. તો એ ગૌરવની વાત કહેવાય આપણા વિસ્તાર માટે. મહીસાગર માટે ગૌરવની વાત કહેવાય, સંતરામપુર માટે ગૌરવની વાત કહેવાય કે ભાઈ છેલ્લે તો ક્યાં જવું પડે કે ગામડામાં. તમને સાચું ક્યાં મળવાનું? ગામડામાં. સાચો માણસ ક્યાં મળવાનો? ગામડામાં. સિટીમાં સાચું રહ્યું નથી કંઈ. એટલે અહીંયા આગળ આવે છે એની મજા છે. બરાબર છે. એટલે ખૂબ ખૂબ આભાર. અને બધાને જોડાવા માટે ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જોહર, જય આદિવાસી. આપ સૌને ખૂબ ખૂબ આભાર. અને બાળક બી જય માતાજી કહે છે. સરસ એકદમ ઉઠી ગયું છે મારા બાળક હવે ઊંઘમાંથી. થોડું રડીને પાછું બંધ થઈ ગયું પાછું હમણાં. સરસ છે એમ. હા, જય માતાજી બેટા. ચલો, એટલે અમને આપણે રજા આપીએ એમને અને મોકલીએ. જો હસતા મોડે જ છે અને ગમે ત્યાં જઈએ તો હસતો હોય છોકરો. સરસ, એટલે મજા આવે એમ. ખુશ છે. અમને એવું બી આપ્યું છે, કોઈ તકલીફ નહીં પડે. કોઈ તકલીફ નહીં પડતી. સારું, ચલો મળીએ. આપ સૌને ખૂબ ખૂબ આભાર.